આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિથી 140 કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોદી સરકાર તેમજ ભારતીય લશ્કર સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે. આતંકવાદ સામેની લડાઈમાં સાહસ, વીરતા, શૌર્ય અને પરાક્રમથી સેનાએ કરેલા મજબૂત મુકાબલા માટે દેશના વીર સૈનિકોને કોટી કોટી વંદન અને લાખ લાખ અભિનંદન છે. મોદી સરકાર અને સેના જ્યારે પોતાનો રાષ્ટ્રીય ધર્મ ખુમારીથી બચાવતા હોય ત્યારે એક સામાન્ય નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ બને છે કે મોદી સરકાર અને સેનાના સમર્થનમાં, સહકારમાં, સહયોગમાં અને સમર્પણથી આપણે આપણો નાગરિક ધર્મ બચાવી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે મિત્ર મંડળ અને સિંધી સમાજના આગેવાનો સાથે પીએમ મોદી રિલીફ ફંડમાં અંકે 21,09,301 રૂપિયાની રાશિ સુરતના કલેક્ટરને જમા કરાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદી, અમિત ગજ્જર, રાકેશ શાહ, નીરવ માંડલેવાલા, પ્રવીણભાઈ પટેલ વગેરે મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમય, સંજોગ અને પરિસ્થિતિથી સમગ્ર જનતા વાકેફ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મોદી સરકાર અને સેના આ બંને દ્વારા ખાસ કરીને આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ, મુખ્યત્વે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને 140 કરોડ દેશવાસીઓનું રક્ષણ એ આદરણીય મોદી સાહેબનો સંકલ્પ અને સેના પણ વીરતાથી, શૌર્યથી, સાહસથી આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ અને દુનિયાને ભારતના સૈનિકોએ જે પરચો બતાવ્યો છે અને તેઓ પણ પરાક્રમને કારણે એક એમને રાષ્ટ્રધર્મ એમનો બજાવ્યો છે. આદરણીય મોદી સાહેબે પણ રાષ્ટ્રધર્મ બજાવ્યો છે. તો ત્યારે પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય નાગરિકો, રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક આગેવાન તરીકે નહીં, પરંતુ દરેક વ્યક્તિ ભારતનો એક સામાન્ય નાગરિક તરીકે એની પણ કેટલીક ફરજ છે. મુખ્યત્વે ફરજમાં જ્યારે મોદી સરકાર અને સેના આતંકવાદ સામેની લડાઈ લડતા હોય તો ત્યારે આપણે પણ આપણો નાગરિક ધર્મ બજાવવો જોઈએ, રાષ્ટ્રધર્મ બજાવવો જોઈએ. અને એ કારણસર મોદી સરકાર અને સેના એને સમર્થન આપવા માટે, સહયોગ આપવા માટે, સહકાર આપવા માટે અને સમર્પણના ભાવથી જનતાએ આગળ આવવું જોઈએ એવા ભાવ સાથે 10મી મેના રોજ સિંધી સમાજના આગેવાનો સાથે રામનગર મુકામે એક આપણે હાકલ કરી હતી કે આપણો નાગરિક ધર્મ, આપણો રાષ્ટ્રધર્મ એક સામાન્ય નાગરિક તરીકે એ છે કે ફૂલ અને ફૂલની પાખડીના રૂપે એક નાનકડું યોગદાન આપણે આર્થિક રીતે સહયોગ કરીએ. પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ અને આર્મી વેલફેર ફંડ એમાં આપણે સહયોગ કરીને આપણે રાષ્ટ્રભક્તિનો પરચો આપીએ. જેમાં મેં કહ્યું હતું અગાઉ પણ કે 100 રૂપિયાથી લઈને નાનામાં નાનો માણસ, એ લુહાર હોય, સુથાર હોય, કડિયા કામ કરતો હોય, મોચી કામ કરતો હોય, ધોબી કામ કરતો હોય, દરજી કામ કરતો હોય, સાયકલ રિપેરિંગનું કામ કરતો હોય, ત્યાંથી લઈને મોટામાં મોટા માણસથી ઘણી મોટી રકમ, આ બધાને એક સામાન્ય સિવિલિયન તરીકે એક મેસેજ મળે એના ભાગરૂપે આર્થિક સહયોગ સમર્પણના ભાવથી મોદી સરકાર અને સેના માટે કર્યો છે. આજે સુરત મહાનગરના માન્ય કલેક્ટરશ્રીને આર્મી માટે 10,55,201 અને પીએમ નેશનલ રિલીફ ફંડમાં 10,54,100 એ બંને રકમ માન્ય કલેક્ટરશ્રીના બધા ચેક, કુલ 46 જેટલા ચેકો બંને મળીને અને 21 લાખ જેટલી રકમો એ જમા કરાવીએ છીએ. આ એક માત્ર નાનકડો પ્રયાસ છે.
આ પ્રયાસ થકી સુરત મહાનગર, ગુજરાત કે આ દેશના વિવિધ ભાગોમાં આજે મેસેજ મળે, પ્રેરણા મળે આવનારા દિવસોમાં સેનાના શસ્ત્રો માટે, સેનાના કેઝ્યુલિટી હોય, આદરણીય પ્રધાનમંત્રી રિલીફ ફંડ હોય, તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, આતંકવાદ સામેની લડાઈમાં આર્થિક રીતે પણ આપણે સૌ સહયોગી બની એવો એક મેસેજ બધા મળે, બધાને પ્રેરણા મળે, એના ભાગરૂપે આ નાનકડો પ્રયાસ કર્યો છે. અને આપ સૌને પણ અપીલ છે કે આપ સૌ પોતાનો દેશભક્તિનો પરિચય આપીને આપણું રાષ્ટ્ર મજબૂત કરીએ. અને એક આપણી કહેવત છે, દેશ દેતા હૈ હમે સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે. આ ભાવ સાથે આપણે સૌ રાષ્ટ્રને સમર્પિત રહેવાની ભાવના સાથે આપણે કામ કરીએ.